જય શ્રી કૃષ્ણ. અધ્યાય બીજો સાંખ્ય યોગ. આજે શ્લોક ક્રમાંક 9 અને 10. સંજય ઉવાચ એવમુક્ત્વા ઋષિકેશં ગુડાકેશઃ પરંતપ ન યોત્સ્યૈતિ ગોવિન્દ મુક્ત્વા તૂષ્ણીં બભૂવઃ. અર્થ જાણી લઈએ. સંજય ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે, હે રાજા, નિંદ્રાને જીતનારા અર્જુન અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ પ્રત્યે આમ કહીને પછી શ્રી ગોવિંદ ભગવાનને યુદ્ધ નહીં કરું એમ સ્પષ્ટ કહીને ચૂપ થઈ ગયા. અર્જુને પોતાનો અને ભગવાનનો એમ બંનેના પક્ષોને સામસામે રાખીને તેના ઉપર વિચાર કર્યો. તો અંતે તેઓ એવા નિર્ણય પર પહોંચ્યા કે યુદ્ધ કરવાથી બહુ તો રાજ્ય મળી જશે, માન મળી જશે અને સંસારમાં યશ મળી જશે, પરંતુ મારા હૃદયમાં જે શોક છે, ચિંતા છે અને દુઃખ છે તે દૂર થાય નહીં. એટલે અર્જુનને યુદ્ધ નહીં કરવું જ યોગ્ય જણાઈ રહ્યું છે. જો કે અર્જુન ભગવાનની વાતનો આદર તો કરે છે અને એને માનવા પણ ઈચ્છે છે, પરંતુ એમના મનમાં યુદ્ધ કરવાની વાત ઠીક લાગતી નથી. એટલે અર્જુન પોતાના મનમાં જે વાત નક્કી કરી છે એ સ્પષ્ટ રૂપે અને ચોખ્ખા શબ્દોમાં કહી દે છે કે હું યુદ્ધ નહીં કરું. આ રીતે જ્યારે પોતાની વાત અને પોતાનો નિર્ણય ભગવાનને કહી દીધો ત્યારે ભગવાનને કહેવાનું બાકી કશું રહ્યું નથી. એટલે તેઓ ચૂપ થઈ જાય છે. જ્યારે અર્જુને યુદ્ધ કરવા માટે સાફ ના પાડી દીધી છે ત્યાર પછી શું થયું એ સંજય આગળના શ્લોકમાં બતાવે છે. તો ચાલો આપણે 10મો શ્લોક સાંભળી લઈએ. તમુવાચ ઋષિકેશ પ્રહસન્નેવ ભારત સેનયોરુભયોર્મધ્યે વિષેદन्तમિદં વચઃ. અર્થ જાણી લઈએ. સંજય ધૃતરાષ્ટ્રને કહી રહ્યા છે, હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ બંને સેનાઓની મધ્યે શોક કરતા અર્જુન પ્રત્યે મલકતા હોય એમ આ વચન બોલ્યા. અર્જુને ઘણી શૂરવીરતા અને ઉત્સાહપૂર્વક યોદ્ધાઓને જોવા માટે ભગવાનને બંને સેનાઓની વચ્ચે રથ ઊભો રાખવાનું કહ્યું. એટલે કે બંને સેનાઓની વચમાં અર્જુન વિષાદમગ્ન થઈ ગયા. વાસ્તવમાં એમ થવું જોઈતું હતું કે યુદ્ધ માટે વધારે જોશમાં આવીને યુદ્ધ કરવાની ભૂમિકામાં આવી જવું જોઈતું હતું, પરંતુ એવું થયું નહીં અને અર્જુન ચિંતા અને શોકમાં પડી ગયા. આથી હવે બંને સેનાઓની વચમાં જ ભગવાન શોકમગ્ન અર્જુનને ઉપદેશ આપવાનો આરંભ કરે છે. અહીં સંસ્કૃત શબ્દ છે પ્રહસન્નિવ, એટલે કે એકદમ ખુલીને નથી હસતા ભગવાન. પ્રહસન્નિવ એટલે મલકતા હોય એમ, એટલે મોઢું બંધ છે પણ ખાલી સ્માઇલ કરે છે, એવી રીતે એનો અર્થ થાય છે. અહીં અર્જુનનો ભાવ બદલાયેલો જોઈને, એટલે કે પહેલાં જે યુદ્ધ કરવાનો ભાવ હતો તે હવે વિષાદમાં બદલાઈ ગયો છે. એ જોઈને ભગવાનને હસવું આવી ગયું. બીજી વાત, અર્જુને અગાઉ કહ્યું હતું કે હું આપને શરણે આવ્યો છું, મને ઉપદેશ કરો. એટલે આગળના શ્લોકમાં આપણે જાણ્યું કે અર્જુન શ્રી ભગવાનને પૂછે છે કે હું યુદ્ધ કરું કે ન કરું, મારે શું કરવું જોઈએ, તેનો યોગ્ય મને ઉપદેશ આપો, હું તમારા શરણે છું. પરંતુ અહીં ભગવાને કશું કીધું નથી, તો પણ અર્જુને જાતે જ નિર્ણય કરી લીધો છે કે હું યુદ્ધ કરીશ નહીં. આ જોઈને ભગવાનને હસવું આવી ગયું, કારણ કે શરણાગત થવાથી હું શું કરું અને શું ના કરું એ વગેરે કંઈ જ વિચારનો અધિકાર રહેતો નથી. અને એટલે જ શરણદાતા જે કામ કહે તે જ કામ કરવું જોઈએ. અર્જુન ભગવાનને શરણે થયા પછી હું યુદ્ધ નહીં કરું એવું કહીને એક રીતે શરણાગત થવામાંથી ખસી ગયા છે.
આ વાતને લીધે ભગવાનને હસવું આવી ગયું. એટલે જોરથી હસવું આવવા છતાં પણ ભગવાન સ્મિત જ કરીને બોલ્યા. જ્યારે અર્જુનને એમ કહી દીધું કે હું યુદ્ધ નહીં કરું, ત્યારે ભગવાને એવું કહેવું જોઈતું હતું કે જેમ તારી મરજીમાં આવે એમ કર. ભગવાન તો અંતર્યામી છે. ભગવાન મનુષ્યના મનને જાણે છે. મનુષ્યનું મન જ્યારે ચિંતા અને શોકથી વ્યાકુળ હોય ત્યારે પોતે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એ એની સમજણમાં આવતું જ નથી. એવી દશા જ હોતી નથી કે એ સરખો નિર્ણય કરી શકે. તો આવી જ દશા અર્જુનની થઈ રહી છે. એટલે ભગવાનના હૃદયમાં અર્જુન પ્રત્યે વધારે સ્નેહ હોવાને લીધે કરુણા ઉભરાઈ પડી. કારણ કે ભગવાન સાધકના વચનો તરફ ધ્યાન નહીં દઈને તેના ભાવની તરફ જુએ છે. આને લીધે ભગવાન અર્જુનના હું યુદ્ધ નહીં કરું એ વચનો તરફ ધ્યાન નહીં આપીને આગળનો ઉપદેશ આપવાનો આરંભ કરે છે. જે વચન માત્રથી પણ ભગવાનને શરણે થઈ જાય છે તેનો ભગવાન સ્વીકાર કરી લે છે. અને ભગવાનના હૃદયમાં પ્રાણીઓ પ્રત્યે કેટલી દયાળુતા છે એ તો જેના પર દયા કરી હોય એ જ જાણી શકે. અર્જુન ઉપર પણ દયા રાખીને ભગવાનને ખબર પડી ગઈ છે કે અર્જુનની અંદર મોહ ઉત્પન્ન થઈ ગયો છે. એના લીધે વિષાદ ઉત્પન્ન થઈ ગયો છે. પ્રભુએ વિચાર્યું કે અર્જુનમાં રહેલો મોહ મારે દૂર કરવો જોઈએ. અને જ્યારે અર્જુનના મનમાંથી મોહ દૂર થઈ જશે ત્યારે આપોઆપ જ એ કહેશે કે મારે યુદ્ધ કરવું જોઈએ. ધર્મભૂમિ એવા કુરુક્ષેત્રના એક ભાગમાં કૌરવોની સેના ઊભી છે અને બીજા ભાગમાં પાંડવોની સેના ઊભી છે. બંને સેનાઓના મધ્ય ભાગમાં સફેદ ઘોડાઓથી યુક્ત એક મહાન રથ ઊભો છે. એ રથના એક ભાગમાં ભગવાન શ્રી કૃષ્ણ બેઠા છે અને એક ભાગમાં અર્જુન. અર્જુનને નિમિત્ત બનાવી મનુષ્ય માત્રનું કલ્યાણ કરવા માટે ભગવાન પોતાના દિવ્ય ઉપદેશનો આરંભ કરે છે અને સર્વપ્રથમ શરીર અને શરીરી એટલે કે આત્માના વિભાગનું વર્ણન કરે છે. તે આપણે આગળના શ્લોકમાં જે પણ ઉપદેશ કરશે ભગવાન તે આપણે આગળના શ્લોકમાં સાંભળીશું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખ શરણ અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. નીર પીવન હેતુ ગયો સિંધુ કે કિનારે. સિંધુ બીચ બસત ગ્રાહ ચરણ લઈ પછારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે. નાક કાન ડૂબન લગે કૃષ્ણ કો પુકારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. દ્વારિકા में શબ્દ भयो શોર भयो ભારે. શંખ ચક્ર ગદા પદ્મ ગરુડ લઈ સિધારે. હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. સુર કહે શ્યામ સુનો શરણ है तिहारे. अब की बार पार करो नंद के दुलारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. जय श्री कृष्ण.